કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધી ગ્રુપ ટ્યુશન પરિવારમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું જલ્પન સર. આજે તમને ચેપ્ટર નંબર 4 ધોરણ 8માં ચેપ્ટર નંબર 4 માહિતીનું નિયમન જે તમારા ચોપડીમાં આપેલું છે. આજે આપણે તેમાં ચેપ્ટર નંબર 4 માં આલેખ વિશે સમજીશું. ચલો ટોપિક નંબર 1 કે આલેખમાં પહેલો આલેખ આપણને આપેલો છે. પહેલા તો આપણે આલેખ વિશે સમજીએ. તો આલેખની વ્યાખ્યા થાય કે રોજ બેરોજના જીવનમાં આપણે કોઈ પણ વિગતો જે આપેલી હોય છે, જે ભેગી કરેલો છે, તેને ટૂંકમાં દર્શાવવા માટે જેનો ઉપયોગ થાય છે એને કહેવાય છે આલેખ. હવે આલેખના 3 પ્રકાર છે. કયા કયા આલેખ? તો આપણને એક ચિત્ર આલેખ, એક લંબ આલેખ અને એક દ્વિલંબ આલેખ. તે ત્રણેય આલેખનું આપણે આજે સમજીશું. તેમાં સૌથી પહેલો ટોપિક આવે છે ચિત્ર આલેખ. તો ચિત્ર આલેખ કોને કહેવાય? ચોક્કસ સંકેતોનો ઉપયોગ કરીને ચિત્રાત્મક રજૂઆતને ચિત્ર આલેખ કહેવામાં આવે છે. એક કોષ્ટક આપેલું છે જેમાં આપણને આવી રીતે આપેલું છે કે 3 અહીંયા 2 અને 1 અડધી ગાડી આપેલી છે. તો અહીંયા લખવામાં આવે છે કે એક ગાડી એટલે એક ગાડીનો સંકેત બરાબર 100 ગાડી થાય. ઠીક છે કે શું? એક સંકેત બરાબર 100 ગાડી દર્શાવવામાં આવી છે. તો આપણને અહીંયા એક ગાડી બરાબર 100, બીજી ગાડી બરાબર 200 અને આ ત્રીજી ગાડી છે જે અડધી આપી છે. અડધી એટલે આપણે કોઈ પણ વસ્તુને અડધી એટલે શું કરીએ? 1/2. તો 100/2 50 થઈ જાય. એટલે ચલો 100, 200 અને અડધી એટલે 250. તે જ રીતે આપણે ઓગસ્ટ મહિનાનું જોઈએ તો ઓગસ્ટ મહિનામાં આપણને દેખાઈ રહ્યું છે કે 1, 2 અને 3 કાર આપેલી છે અને એ બી આખી આપેલી છે. એટલે તમને ખબર જ હશે કે આનો જવાબ શું આવશે? 300 કાર. તેવી જ રીતે સપ્ટેમ્બર મહિનામાં આપણને તે જ વસ્તુ દર્શાવવામાં આવી છે કે 1, 2, 3 અને 4 એટલે કેટલી થઈ? 4 એટલે 400 કાર. આપણને અહીંયા આપેલું છે કે એક સંકેત બરાબર 100 કાર. તો તમે સમજો છો કે 4 સંકેત છે તો 4 સંકેત એટલે 400 કાર થાય. બરાબર છે? ચલો આપણને આ શું સમજાયું કે ચિત્ર આલેખ એટલે ચિત્રમાં આપેલા સંકેતોની મદદથી આપણે જવાબ લાવીએ. હવે સવાલના જવાબ આપણે આપીએ. જે આ જ પ્રશ્નોત્તરી, આ જ સંકેતો, આ જ કોષ્ટકમાંથી આપણને મળી જશે. પહેલું, જુલાઈ માસમાં કુલ કેટલી મોટર કારનું ઉત્પાદન થયું છે? તો ચલો જુલાઈ માસમાં આવી જાઓ. તો જુલાઈ માસમાં કેટલી મોટર કારનું ઉત્પાદન થયું છે? જે તમને જવાબ આપેલો જ છે તો લખાય શું કે જુલાઈ માસમાં કુલ 250 મોટર કારનું ઉત્પાદન થયું છે. ચલો તેવી રીતે બીજું, કયા માસમાં સૌથી વધુ મોટર કારનું ઉત્પાદન થયું? શું શબ્દ વાપર્યો છે? સૌથી વધુ મોટર કાર. તો તમને અહીંયા કયા માસમાં સૌથી વધુ મોટર દેખાય છે? તો અહીંયા 400. તો 400 કાર કયા મહિનામાં? તો સપ્ટેમ્બર મહિનામાં. તો લખો કે સપ્ટેમ્બર માસમાં સૌથી વધુ મોટર કારનું ઉત્પાદન થયું છે. સમજણ પડી? એ જ રીતે આપણે આ લખ્યું. તો આ હતું ચિત્ર આલેખ કે જે આપણે સંકેતોના મદદથી તેના અહીંયા આપણે જવાબ લાવ્યા.